સરસ મજાનું આયોજન જે મોમાઈમાના ધામને આંગણે એટલે વહેલી તકે કાનરૂપે આપણે ચાલુ કરી દઈએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા કૃષ્ણ કીર્તન તે પછી આપણે જે કઈ કાલાવાલા કરશું એ કાન ચડ કદમની ડાળ એ થાવ તરો ને કાન ચડ કદમની ડાળ એ થાવ તરો ને Thank you.
for 5. 5, 4, 3, 2, 1, sound check. હાલો. હાલો સાઉન્ડ ચેક હાલો હાલો જે બોલવાનું બધાને જે બોલવાની છે. ત્યાર પછી આપણે કૃષ્ણ લીલાનો કાર્યક્રમ ચાલુ કરી. બોલ શ્રી કૃષ્ણ કનૈયા બહુ જાયમો નહીં. કેમ થયું સખા? કારણ કે કોઈને ખબર નથી જે બોલો તે થાય. શું થાય? આપણે જે બોલે એટલે આપણા પેટમાં પાપ હોય બાયને નીકળી જાય અને જાય ક્યાં? અને જાય ક્યાં જે ના બોલે એના પેટમાં ઘૂસી જાય. બરાબર. બીજું કે કલાકારો ગમે એવા હોય, રમવાના ગમે એવા હોય, એને કેવા રમવાનો બધી તમારા હાથની વાત છે. બરાબર. અમે અત્યારે અહીંયા જે બોલે તમે બધા ચૂંટણી વાળીને પડ્યા રહ્યો, એમાં કલાકારો ભાઈઓ તથા બહેનોને ખાસ નમ્ર કે જે બોલો કે અરખે પડખેના ગામડામ નહીં, મારી ઘરે ખબર પડી જાય અહીંયા બૂંદો પૂકી ગયો ને કાનગોપી ચાલુ કરતી હતી એમ, એટલે એ હુઈ જાય એમ. હા નીરે તો બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હજી બહેનોમાં અવાજ નથી આવ્યો. તમે બધા એમ કે બહેનો ભોરા છે, બહેનો ભોરાથી ભોરા આપણે છે. એવું ના હોય સખા. આપણા કરતા બહેનોમાં 10 ગણી બુદ્ધિ વધુ છે. કારણ કે 5000 ના હાડલા બહેનો પહેરે, 10,000 ના હાડલા બહેનો પહેરે, હાડલા તૂટે, ગોદરા બનાવ, ગોદરા આપણી માથે નાખે અને આપણે મુજારો ના તૂટ્યું હોય પૈડારી, અને આપણા લેંગા તૂટે એટલે પોતણિયા બનાવે, પગલુસણિયા બનાવે, ડોલમાં ડુબાડે, અને પછી કે તમારા ભાઈને શરદી નથી મળતી, આ ના માટે ડોલમાં. અને બહેનો છે આમ તો એક શક્તિ છે. આપણે સખા આપણે સહન શક્તિ. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા, પછી બેનો ક્યાં જવાબ દે? ઘરે જે પાણી ડોલો આપને ઉભરાવે. એટલે બધાને બે હાથ ઊંચા કરીને જે બોલવાની છે. બોલો ગિરિરાજ ધરણ કી, વલ્લભાધીશ કી, શ્યામ સુંદર અમને મહારાણી કી. હા માપે હો. અમારા છોકરા ઘરે ઉઠ્યા કે પપ્પા ગયા છે. ખરો પકડો. ખરાબ પકડની કાન ગોપી મોહારા પકડવા. માતાના ફાળામાં રહેવાનું છે. ઉદારથી દાન કરજો. તમારે જ્યાં ક્યાં ઈથી મજા આવે તો તાલીઓ પાડજો. હા કારણ કે કલાકારને કહેવાનો તમે હાકલ પડકાર કરો એટલે અમને એમ થાય કે ઘીની નાઈ પાઈ દીધી આવું કોણ કરે હો. તમારા પડકાર અમને બસ છે.
અમે હાથો છે ને આ બધા ભાઈઓ કારણ કે આ ફાળા હાથો તો આ બધી મથામાં હાલે છે ફાળાને બોણી થઈ જાય ને એટલે બધાને ખબર પડે કારણ કે અહીંયા જે કાંઈ ફંડ ફાળો થાય તમામ ફાળો આપણે ગૌચરમાં જ વાપરવાનો છે કોઈ કલાકારની લઈ જાય કલાકારની માટે જે કાંઈ ઘોર કેતા પૈસા જે કાંઈ ઉઠે તમામ પૈસા અહીંયા રહે એક બીજી સોખોટ કે અમારા કલાકારને કોઈ નામથી એમ કે ફલાણો ભાઈ અમારે કાંજીમાં હારો રમે મારા તરફથી 200 રૂપિયા ઓછા ઇનામ એ અમારું બાકી તમામ ઇનામ દો કે ના દો બાકી અહીંયા ગાયના ફાળામાં દેવાનું છે ને એવી ફાળાની શુભ શરૂઆત થઈ ગઈ છે આપણે અમારે કાનાભાઈ દાવાભાઈ વાનરિયા આજના ફાળાની અંદર રૂપિયા 4000 રૂપિયા પહેલા તાલી થયો ભાઈ 4000 રૂપિયા અમારે કાનાભાઈ દાવાભાઈ વાનરિયા અમને તરફથી 4000 રૂપિયા આમાં જો ભાઈ આ તમારે ગઢવી ડાયરો છે એટલે આમાં તમારે અમારે નાટકમાં થોડો ફેરફાર છે કદાચ કાંઈ ભૂલ થાય તો અમને વિનાશમ કોઈ છે અને એમાં અહીંયા જો કોઈ તમારો ભાઈઓમાં કોઈ ફાળો બોલવા વાળા હોય તો વિશેષ સારું કારણ કે આમાં અટક ને આ બાજુના ગામડે અમને અને વાસવામાં એવું બધું થતું હોય હાલો ભગવાન ભગવાન પાસે અમારે મંગાભાઈ લઘુભાઈ ભુવા હતા નાના આશોતા એમના તરફથી આજના ફાઈનલ રૂપિયા 1100 રૂપિયા તાલીથી વધાવો ભાઈ અર્જુનભાઈ અમારે જીવાભાઈ મકુવારા જામનગર ગામ એમના તરફથી 1100 રૂપિયા હરિયાભાઈ અર્જુભાઈ માયાની એમના તરફથી આજના ફાળાને 2500 રૂપિયા એકવા બધા તાલીથી વધાવો ભાઈ બેનોને ભમરો તાલી પડતા પાકેલા કે ભાઈ મારા મેં કીધું ભમરા વાળા કેવા રથને કારણે હરે મને માગતા લાવેલા અમારે વીરાભાઈ કરશનભાઈ એમાં બે ત્રણ મકુવારા બરાબર હા હીરાભાઈ કરશનભાઈ મકુવારા એમના તરફથી આજના ગૌ માતાના ફાળામાં 2000 રૂપિયા આપે છે એકવાર મિત્રો દાતાને તાલીથી ઉઠાવી ભાઈ આપણે તો બેઠા બેઠા કાકા તાલી ઉઠાડવાની છે અમારે દેવાનંદભાઈ મુરુભાઈ મકુવારા એમના તરફથી આજના ફાળામાં 1100 રૂપિયા આપે છે અમારે હરદાસભાઈ કરશનભાઈ જામ એમના તરફથી આજના ફાળામાં 1100 રૂપિયા આપે છે માણસભાઈ ભારાભાઈ મકુવારા એમના તરફથી 500 રૂપિયા આપે છે પૂજાભાઈ જેસાભાઈ હરગાની એમના તરફથી 500 રૂપિયા આપે છે દુલાભાઈ ખેરાજભાઈ હા હરગાણી એમના તરફથી પણ 500 રૂપિયા આપે છે ફાળામાં બાલ કનૈયાલાલ કી જય દ્વારકા
કાબે અર્જુન ને ઢીબી હું છે પણ ઢીબો નતો લૂંટી લીધો તો. મેં કીધું ઢીબી નહીં કહો આમ લાંબા ટૂંકા શું કરો પાછું બોલી જાઉં હા એમ. કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન ને લૂંટો વહી ધનુષ વહી બાણ હવે બરાબર. અને ભગવાન હા સખા ઉભો રહે 2 મિનિટ. એટલે હજી ઊભું રહેવું જો તમારે તમારો હવે એ રંગવીની રાધાને લઈ બેઠી બાધા. રંગવીની રાધાને લઈ બેઠી બાધા. મોરલીઓ બંધકાર માતાજી છે મરકરીની રાધા. મોરલીઓ બંધકાર માતાજી છે મરકરીની રાધા. રાણસીભાઈ કાનાભાઈ સિંધિયા તરફથી આજના ફળનંદન 2500 રૂપિયા, સતુભાઈ વીરાભાઈ માયાને 1001 રૂપિયા, કરશનભાઈ વીરાભાઈ મકુવારા એમના તરફથી 21 રૂપિયા,
સામતભાઈ મુરુભાઈ મકુવારા એમના તરફથી આજના ફંડ 1200 રૂપિયા. માનસુરભાઈ કારુભાઈ બાન 500 રૂપિયા. સીતાભાઈ કાર બાન 500 રૂપિયા. કાનાભાઈ કારુભાઈ બાન 500 રૂપિયા. પેથાભાઈ કારુભાઈ બાન 500 રૂપિયા. પેથાભાઈ આલાભાઈ લુણા એમના તરફથી 501 રૂપિયા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમારી લાખાભાઈ કારાભાઈ ચાવડા એમના તરફથી 500 રૂપિયા. નથુભાઈ કમાભાઈ ચાવડા એમના તરફથી 500 રૂપિયા. કરશનભાઈ કારાભાઈ ચાવડા 500 રૂપિયા. પરમાર હીરાભાઈ ખીમાભાઈ 551 રૂપિયા. પરમાર સામતભાઈ ખીમાભાઈ 500 રૂપિયા. અમારી કલાભાઈ પીઠાભાઈ ચાવડા એમના તરફથી 100 રૂપિયા. માયાભાઈ ગોવિંદભાઈ ચાવડા 100 રૂપિયા. ગેલાભાઈ શંકરાભાઈ ચાવડા 200 રૂપિયા. મેઘાભાઈ રામાભાઈ પરમાર 500 રૂપિયા. કિશનભાઈ ગુરુભાઈ ચાવડા 100 રૂપિયા. કિશનભાઈ મુરુભાઈ ચાવડા 100 રૂપિયા. મિત્રો ખુશી અને આનંદની વાત છે. આ જે કાંઈ ફાળો બોલવામાં આવ્યો હોય એ બધા અમારે હરિજન ભાઈઓ દલિત સમાજનો છે. મિત્રો એકવાર એમને બધા ભાઈઓને જોરદાર તાલીથી આપણે વધાવીએ કે અઘરો છતાં હું કામ કરું છું. અઘરો છતાં હું કામ કરું છું. જીવવા માટે કામ કરું છું. મરવાનું સહેલું છે છતાં મોતની સામે બાદ ભીડું છું. એવા બધા આપણા ભાઈઓ છે. તો એમને આપણે ફરીવાર એકવાર તાલીના ગડગડાટથી વધાવીએ. હેલો ભાઈ, આવું ધર્મનું કાર્ય થતું હોય એમાં તાલી પાડવાની છૂટ છે બધા. તાલીને હાકલ પડકાર કરો ને એટલે માણાને હુરતન ચડી જાય. કદાચ 2000 દીધા પાછું 2000 દેવાનું મન થઈ જાય. આમાં ઈ છે ભાઈ. 100 રૂપિયા કિશન મોરુ ચાવડા. 500 રૂપિયા લાખાભાઈ કારાભાઈ ચાવડા. 500 રૂપિયા નથુભાઈ કમાભાઈ ચાવડા. 500 રૂપિયા કરશનભાઈ કારાભાઈ ચાવડા. 551 હીરાભાઈ ખીમાભાઈ પરમાર. 500 રૂપિયા સામતભાઈ. ₹500 રૂપિયા સામતભાઈ ખીમાભાઈ પરમાર. 100 રૂપિયા કલાભાઈ પીઠાભાઈ ચાવડા. 100 રૂપિયા માયાભાઈ ગોવિંદભાઈ ચાવડા. 200 રૂપિયા ગેલાભાઈ શંકરાભાઈ ચાવડા. 500 રૂપિયા મેઘાભાઈ રામાભાઈ પરમાર. આ હરિજન દાયરા તરફથી આવે છે અને ખૂબ ખૂબ તાલીઓથી વધાવો. 2500 રૂપિયા હરિયાજુ તરફથી આવ્યા. હરિભાઈ અર્જુનભાઈ મયાણી તરફથી 2500 રૂપિયા આવેલ હતા. તેમાંથી ઉમેરો કરીને હજી 500 રૂપિયા આવી જાય એટલે 3000 રૂપિયા. તાળીઓથી વધાવો ભાઈ. મને તો હજી બીક છે. હજી કદાચ 2000 નો ઉમેરો કરી ક્યાંક 5 નો મેર કરે નહીં. આવશે. આ મહેમાન આવી ગયા છે. એ સખા આજ તો તેડવાનો સમય વધતી જાય ને સમય એટલે આજ તો તેડવા જવું ના પડ્યું ભગવાન. તારા અંતરના નાદથી સાંભળી ગયા. એમ એટલે આપણે જય શ્રી કૃષ્ણ કરવાના છે કે હરિવાલા? અરે આપણી ઘરે મહેમાન આવ્યો હોય તો મારા જય શ્રી કૃષ્ણ તો કરવું આપણે. એટલે તમે જાઓ કે હું જાઉં? મહારાજ કેને અંતરનો નાદ કર્યો તો? મેં કર્યો તો. હા, તો તારા અંતરના નાદથી તારે જય શ્રી કૃષ્ણ અને કરવા ભગવાન પડે. એક એક ને જય શ્રી કૃષ્ણ ના કરું કે હા ગમ દે ક્રમવાર કરવા પડે છે. એમ? હા, નંબર 1 દાદા. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું છે? અમારા નામનું તમારું શું કામ છે? મારે કઈ કામ નથી, ભગવાન ને કામ છે. ભગવાન ને? હા હે હા. મહારાજ મારું નામ છે વ્રજવનિતા. આ તો નામ બહુ સારું છે. વ્રજમાં શોભે હોય કેમ? તો તમારી રાશિ ને મારી રાશિ એક થતી આવ્યો. ઈ કઈ રીતે? તમારું નામ કેવું કીધું? વ્રજવનિતા. વિનુભાઈ રિક્ષા વાળા થઈ ગઈ ને એક રાશિ ને બધું ઢાંઢા. જય શ્રી કૃષ્ણ સખા. એ ઉભા રહ્યો તમે
કેની ઘરે મહેમાન થઈને આવ્યા? તમારી ઘરે તો અમારી ઘરે આવ્યા જશે કે એને બોલવાનો પેલા વારો અમને આવવા દેવો જોઈએ. અહીંયા તમે બોલવા ન દો, ઘરે ઈ બોલવા ના દે, અમારે બોલવું ક્યાં? એટલે ઈ એટલે આપણા કાકી એ મને કાકી ના થાય તો બોલવામાં જે સભ્યતા રાખો, સભ્યતા તમારા કાકી. અમારા હા, કાકી એમ. બાલી કાકી ની એય! મારી ઘરવાળા નામ બાલી છે, કોઈને ખબર નહીં. તમારે કેવું જ નહીં કે મારી ઘરવાળા નામ બાલી છે. નકામું છે ને, અહીંયા કોઈને ખબર નહીં મારી ઘર. હા ભૂલ સુધારી નાખો પેલા નકર એક બી ના બોલ્યો. આયા વાહ ભાઈ વાહ. એટલે હા. મેં તો એકાદી વખત બાલી કાકી કીધું હા. તમે 2-3 વાર કીધું બધાને ખબર હવે પડી એને બે પગના હાંધા બદલાવ્યા છે, તમે એને તો હોવા દ્યો. એય! સખા હા, જય શ્રી આમે કૃષ્ણ. ક્યાં ઘેરે હાલે છે અરે કેમ થાય? શું થાય પાણીનો ખર્ચો બધે, પાણીનો ખર્ચો બધીએ. બરાબર બોનવીટા બનાવીને બોનવીટા બનાવી દે, એમ જમવાની થાળી જમવાની થાળી દે, બેરા ઢકના દે, આ ડબલા લેતા ડબલા દે. પણ એલા આ બધું કઈ આપે શા મોટું તો તૈયાર આપે. એ આઈલું ન કહેવાય હા, પાછા ડોરે પાણી એવું હોય, તાજે પાણી આવી. એમ અને એમ તો બધા આપણે ભોરા છે એટલે મોઢે કહી દઈશી. હા. બાકી આ બધા બપોરે ડેલા બંધ કરી ગયા 45 ડિગ્રીમાં ઠામણા ઉતરે તમે જોવો તો કરે એની હાલત કેવી છે. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કેમ મજામાં મજામાં. તમારું નામ શું છે? સખા બધાયના નામ પૂછવાના છે નામ પૂછવું છે? હા, એમ મારું નામ છે ચંદ્રાવલી ચંદ્રાવલ. તમારી રાશિ ને મારી રાશિ કુદરતી એક ખાતી. હા, ઈ કેવી રીતે તમારું નામ કેવું કીધું? ચંદ્રાવલી ચંદુભાઈ ટાકાવાળા. તો થાય એ ઉભારી 80 ગમ જેમ ઓલો ખાંભો હજડબમ હોય હમા ઉભા એ કોણ છે? સખા એ અમારી બેન છે કોણ છે? અમારી બેન છે તમારી બેન છે? હા હા તમારી બેન પણ એમ છે હો. ઈ તમને ખોટો એમ છે એને પૂછી લઉં કેમ છે? છો જવા દેજે. છેટે થયો હા, કેમ નથી? એ બી નથી. આ તમારા બેન કેમ કઈ? આમાં ફોલ્ટ છે કઈ? હા ફોલ્ટ તો છે પણ ઓમ દેખે છે એમની તમે કઈ ઈમાઈલ કઈ કીધું ને એટલે મેં કીધું ફોલ્ટ. કોઈ એકવાર પાછો આવે આ એમને આ તમારી બેનમાં શું ફોલ્ટ છે? કઈ હમુય નથી જોતા? એ હમું ના જોવે એનું કારણ છે કે બેરી ને મોંઘી છે તમારા બેન બેરા છે હા અને મૂંગા છે. થોડાક ભોરાઈ ભોળીએ છે. દેખાય. હે? હા. તો તમારા બેન મૂંગા છે ને બેરા છે, એ બાપાને શું ડાયટું હતું? એને કૃષ્ણ કનૈયાના દર્શન કરવા અરે ભાઈ, કાનોડાની ઝાંખી હા એના દર્શન કરવા તો? એની કૃપા થાય. હા. હવે તમારી બેન પગે લાગે મને કૃપા થાય મારી. સખા આપણા જ્યાં પગ પડ્યા ત્યાં લાકડો નથી ઉગતો આટલી તાકાત છે આપણા. હા એમને આ તમારી બેન મૂંગા છે, હા બેરા છે અને દેખે છે હો. દેખે ને એટલે ભગવાનની મહેરબાની કહેવાય. નકર અરે કામ દીકરી પડી જાય. ભટકા ભટકા મરી જાય. અરે દીકરી ભગવાને તને કેવું રૂપ આપ્યું, તને વાસા ના આપી. આ તો સારું છે, આપણે બધાને 2-2 5-5 કીર્તન આવડી